દિવાળી પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને લોકો પોતાના ઘરમાં પ્રકાશ ફેલાવવા માટે અલગ અલગ અવનવી ડિઝાઇનવાળા દીવડાની ખરીદી કરી રહ્યા છે. પરંતુ પાલનપુરમાં આવેલ મમતા મંદિરમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો પોતાના હાથે અવનવી ડિઝાઇનવાળા ડેકોરેશન કરી દીવા તૈયાર કરાય છે. અત્યારે દીવા વેચાણ માટે મૂકવામાં આવ્યા છે, જેથી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અને આ સંસ્થા દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે આ દિવ્યાંગ દ્વારા તૈયાર કરાતા દીવડાઓને ખરીદવામાં આવે અને આ બાળકોના મોઢા પર સ્મિત લાવવાનું કાર્ય કરવામાં આવે. સંચાલિત દિવ્યાંગ વિદ્યાર્થી સંસ્થા મમતા મંદિરમાં 350 થી 360 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ તો કરાવીએ છીએ, પણ સાથે સાથે વોકેશનલ તાલીમ પણ આપવામાં આવે છે, જેમાંથી તેઓ વિદ્યાર્થીઓ પોતાના પગભર ઊભા થઈ શકે. આ દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં વાર તહેવાર પ્રસંગે અમે નિત નવી આઇટમો પણ બનાવી અને બજારમાં આ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ કંઈક કરી શકે છે તેવા હેતુથી અમે બજારમાં મૂકીએ છીએ. વાર તહેવાર નિમિત્તે આ દિવ્યાંગ બાળકો દ્વારા અવનવી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરી તેમાંથી થતી જે પણ આવક થાય છે તે તમામ આવક આ બાળકોને આપવામાં આવતી હોય છે. પ્રસ્તુત તહેવાર દિવાળીમાં અમે દીવડાઓ આ દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે અને આ તમામ દીવડાઓ સમાજમાં અમે ઉપલબ્ધ કરાવી અને સમાજમાં પણ એવું જણાવવા માગીએ છીએ કે આ દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં પણ કંઈક છે અને તેઓ પણ તેમના હુનરથી એ આગળ વધી શકે તેમ છે. અને આ દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે બનાવેલા દીવડાઓ છે તેમાંથી થતો નફો અમે આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને જ આપી દઈએ છીએ. પાલનપુરમાં આવેલ મમતા મંદિર સંસ્થામાં 360 કરતા અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકો અભ્યાસની સાથે વોકેશનલ તાલીમ મેળવે છે અને વાર તહેવાર નિમિત્તે પોતાના હાથે અલગ અલગ ચીજવસ્તુઓ બનાવતા હોય છે. અને આ બાળકો ભવિષ્યમાં સમાજની સાથે ખભાથી ખભો મિલાવી ચાલી શકે અને જાતે આત્મનિર્ભર બને તેવો આ સંસ્થાનો હેતુ છે. અને આ બાળકો પણ અત્યારે પોતાની હુનરથી અલગ અલગ ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે. અને આ દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ ઉપરાંત અમે રક્ષાબંધન પર્વ હોય કે બીજા ગમે તે તહેવારો હોય તેઓ પણ ઉજવણી કરીએ છીએ, રાખડી પણ બનાવીને વેચીએ છીએ. અને અમે આ સમાજમાં એવું જણાવીએ છીએ કે આ દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં પણ કંઈક ને કંઈક હુનર છે અને આ હુનરને કારણે તેઓ પોતાના સમાજમાં રહી અને પુનર્વસન પામે અને સમાજમાં એક હિસ્સો બને તેવો અમારો અભિગમ છે.